શું તમે માનો છો કે સાચી ભક્તિ ચમત્કાર કરી શકે છે? તો આજે હું તમને એક એવી નાની દીકરીની વાર્તા કહું છું, જેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાનને પોતે જ આવવું પડ્યું. આ વાર્તા સાંભળ્યા પછી તમે પણ ભગવાન પર વધુ વિશ્વાસ કરવા લાગશો, કારણ કે આ એક એવી દીકરીની ભક્તિ છે જે ચમત્કારમાં બદલાઈ ગઈ. ઘણા વર્ષો પહેલાં એક શાંત અને એક નાનકડા ગામમાં ગીતા નામની એક નિર્દોષ દીકરી રહેતી હતી. આંખોમાં સપના, પણ જીવનમાં મુશ્કેલીઓનો ઢગલો. તેનું ઘર માટીનું નાનું ઝૂંપડું, છતમાંથી વરસાદના ટીપા ટપકતા. રસોડામાં ખાલી વાસણો અને ઘરમાં ગરીબીનો ઘેરો અંધકાર. તેના પિતા ઘણા સમયથી ગંભીર રીતે બીમાર હતા. દિવસે દિવસે તેમની તબિયત ખરાબ થતી જતી હતી. દવા લેવા માટે પણ પૈસા નહોતા અને કમાવા માટે પણ શક્તિ નહોતી. ગીતા ઘણીવાર રાત્રે ભૂખી જ સૂઈ જતી, પણ છતાં તેના ચહેરા પર એક અજાણી શાંતિ હતી. કારણ એક જ હતું, ભગવાન પરનો અતૂટ વિશ્વાસ. દરરોજ વહેલી સવારે જ્યારે આખું ગામ ઊંઘતું હોય, ત્યારે ગીતા વહેલી ઉઠતી, ખુલ્લા પગે ઠંડા રસ્તા પર ચાલતી, હાથમાં નાના કોડિયા જેવો દીવો અને ફૂલ લઈને ગામના ખૂણામાં આવેલા નાનકડા મંદિરે પહોંચતી. મંદિર બહુ સાદું હતું, નાની ભગવાનની મૂર્તિ અને આસપાસ ખૂબ જ શાંતિ. ગીતા ધીમેથી દીવો પ્રગટાવતી, આંખો બંધ કરીને હાથ જોડતી અને ખૂબ નિર્દોષ અવાજમાં કહેતી, હે ભગવાન, મારે કશું નથી જોઈતું, માત્ર મારા પપ્પાને સાજા કરી દો. તેની આંખોમાં આંસુ હતા, પણ દિલમાં એક અતૂટ વિશ્વાસ હતો. તેને ખાતરી હતી કે એક દિવસ ભગવાન તેની પ્રાર્થના જરૂર સાંભળશે. ગામના લોકો ક્યારેક તેને જોઈને હસતા, આ નાની દીકરી શું કરશે પ્રાર્થના કરીને? પણ ગીતાને કોઈ ફરક પડતો નહોતો. તેના માટે ભગવાન જ બધું હતા. દિવસો પસાર થતા ગયા, એક પછી એક સવાર અને એક પછી એક સાંજ. પણ ગીતા જે માટે પ્રાર્થના કરતી હતી, તેમાં કોઈ સુધારો દેખાતો નહોતો. તેના પિતાની તબિયત હવે વધુ ખરાબ થવા લાગી. શરીર નબળું પડી ગયું, અવાજ પણ ધીમો થઈ ગયો. ઘરમાં શાંતિ નહીં, પણ એક અજીબ ડર અને બેચેની છવાઈ ગઈ. ઘણા દિવસો એવા પસાર થયા જ્યારે ગીતા પાસે ખાવાનું પણ નહોતું. તે પોતાના ભાગનો ખોરાક પોતાના પિતાને ખવડાવી દેતી અને પોતે પાણી પીને સૂઈ જતી. ગામના લોકો આ બધું જોઈ રહ્યા હતા. ધીમે ધીમે તેમણે કહેવાનું શરૂ કર્યું, બેટા, આ પ્રાર્થનાથી કશું થતું નથી. ભગવાન જો હોત તો અત્યાર સુધી તારી મદદ કરી હોત. વાસ્તવિકતા સ્વીકારી લે બેટા. આ શબ્દો ગીતાના દિલમાં તીરની જેમ વાગતા. એક પળ માટે તેના મનમાં શંકા પણ આવી, શું સાચે જ ભગવાન નથી સાંભળતા? પણ તરત જ તે પોતાની આંખો બંધ કરીને ભગવાનને યાદ કરતી અને પોતાની સાથે જ કહેતી, ના, મારા ભગવાન મને ક્યારેય એકલી નહીં છોડે. મારો વિશ્વાસ ખોટો ના હોઈ શકે. તે દિવસ પછી ગીતાની પ્રાર્થના એ માત્ર શબ્દો નહોતા રહ્યા. તેના દરેક આંસુ દરેક શ્વાસ બની ગયા હતા. ભગવાન સુધી પહોંચતા સંદેશ બની ગયા હતા. હવે તે પહેલાં કરતાં વધુ શ્રદ્ધાથી મંદિરે જવા લાગી. દીવો પ્રગટાવતા તેના દિલમાં એક જ આશા હતી, મારો ભગવાન જરૂર આવશે. એક દિવસની વાત છે. સવાર થતાં જ ગીતા જાગી. પણ આજનો દિવસ કંઈક અલગ હતો. ઘરમાં અજીબ શાંતિ હતી. રસોડામાં એક દાણો પણ નહોતો. ખાલી વાસણો જાણે તેની સાથે મજાક ઉડાડતા હોય એમ લાગતા. તે ધીમે ધીમે પિતાની પાસે ગઈ. પિતા બેહોશ જેવી સ્થિતિમાં પડ્યા હતા. શ્વાસ ધીમો, આંખો અડધી બંધ. ગીતા ગભરાઈ ગઈ. પપ્પા, આંખો ખોલો. પણ કોઈ જવાબ નહોતો. તેની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. દિલમાં ડર અને મનમાં એક જ પ્રશ્ન, હવે શું કરું? તેના પગ કાપતા હતા, પણ તે અટકી ગઈ. ગીતા દોડતી દોડતી સીધી મંદિરે પહોંચી. આજે તેના પગમાં ચંપલ પણ નહોતા. રસ્તામાં કાકડા તેને ચૂપતા હતા, પણ તેને તેની પણ ખબર નહોતી. મંદિર ખાલી હતું. આસપાસ એકદમ શાંતિ. ગીતા ધીમેથી ભગવાન સામે બેઠી, બે હાથ જોડ્યા. પણ આજે તેની પ્રાર્થના અલગ હતી. તેના અવાજમાં કંપાળી હતી, આંખોમાં આંસુ અને દિલમાં અતૂટ વિશ્વાસ. હે ભગવાન, હું રોજ તમારી પાસે આવું છું, હંમેશા વિશ્વાસ રાખું છું, પણ આજે હું થાકી ગઈ છું. તે રડતી રડતી બોલી, આજે મારી છેલ્લી પ્રાર્થના છે ભગવાન. જો તમે સાચા છો તો કૃપા કરીને મારી મદદ કરજો.
મારા પપ્પાને બચાવી લો, મારે બીજું કશું જ નથી જોઈતું. આ શબ્દોની સાથે સાથે ગીતા જમીન પર જ બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા, પણ આજે તેના આંસુમાં દુઃખ સાથે એક છેલ્લી આશા પણ હતી. મંદિરની અંદર શાંતિ છવાઈ ગઈ, જાણે આખું બ્રહ્માંડ તેના જવાબની રાહ જોઈ રહ્યું હોય. તે જ સમયે જ્યારે ગીતા મંદિરમાં રડી રહી હતી, આંખોમાંથી આંસુ વહેતા હતા અને દિલમાં છેલ્લી આશા બાકી હતી, ત્યારે અચાનક મંદિરની બહારથી હળવો પગલાંનો અવાજ સંભળાયો. મંદિરના દ્વાર પાસે એક અજાણ્યો વૃદ્ધ માણસ ઊભો હતો. સફેદ વાળ, સાધુ જેવા કપડાં, ચહેરા પર અદ્ભુત શાંતિ અને આંખોમાં અજાણી તેજસ્વીતા. વૃદ્ધ ધીમે ધીમે ગીતાની નજીક આવ્યો અને ખૂબ નમ્ર અવાજમાં પૂછ્યું, દીકરી, તું આટલી બધી કેમ રડે છે? આ અવાજમાં એટલો પ્રેમ હતો કે ગીતા વધુ રડી પડી. ગીતા થરથરતા અવાજમાં બધું કહી નાખે છે, મારા પપ્પા બહુ બીમાર છે, ઘરમાં ખાવાનું પણ કંઈ નથી, હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું, પણ કંઈ નથી બદલાતું. તેની દરેક વાતમાં દુઃખ, નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. વૃદ્ધ થોડો સમય શાંતિથી તેને સાંભળતા રહ્યા. પછી હળવું સ્મિત કરીને બોલ્યા, બેટા, જ્યાં સાચો વિશ્વાસ હોય છે ત્યાં ભગવાન ક્યારેય મોડા નથી પડતા. ચિંતા ન કર, બધું સારું થઈ જશે. આ શબ્દો સાંભળતા જ ગીતાના દિલમાં અચાનક શાંતિ થઈ ગઈ, જાણે કોઈએ તેના દુઃખને હળવું કરી દીધું હોય. વૃદ્ધે પોતાના થેલીમાંથી થોડું અનાજ બહાર કાઢ્યું અને સાથે જ થોડી ઔષધિ આપી. આ તારા પપ્પાને આપશે અને હિંમત ના હારતી. ગીતા આશ્ચર્યથી તેમને જોઈ રહી હતી. એવું લાગતું હતું કે આ કોઈ સામાન્ય માણસ નથી. તેના દિલમાં એક અજાણી લાગણી થઈ, આ માણસમાં કંઈક ખાસ છે. ગીતાએ બે હાથ જોડીને કહ્યું, ધન્યવાદ. તમે કોણ છો? વૃદ્ધ વ્યક્તિએ માત્ર સ્મિત આપીને પાછો વળ્યો અને ધીમે ધીમે મંદિરમાંથી બહાર નીકળી ગયા. ગીતા થોડી ક્ષણ માટે તેમને જોતી રહી, પણ જ્યારે તે બહાર દોડી ત્યાં કોઈ નહોતું. ગીતા ઝડપથી ઘરે પહોંચી. હાથમાં તે અનાજ અને ઔષધિ મજબૂતીથી પકડીને તે સીધી પોતાના પિતાની પાસે દોડી. હાથ કાંપતા હતા, દિલ જોરથી ધબકતું હતું. તે ધીમેથી પિતાને બેસાડે છે અને પ્રેમથી દવા પીવડાવે છે. પછી ભગવાનનું નામ લઈને આંખો બંધ કરે છે. હે ભગવાન, હવે બધું તમારા હાથમાં છે. થોડી જ પળો હજુ તો પસાર થઈ હતી ત્યાં તો ઘરમાંથી એક અજીબ શાંતિ છવાઈ ગઈ. અચાનક તેના પિતાની આંગળીઓ હલવા લાગી. ગીતા ચોંકી ગઈ. પપ્પા, એ પપ્પા! થોડી ક્ષણોમાં પિતાએ ધીમે ધીમે આંખો ખોલી. શ્વાસ સામાન્ય થવા લાગ્યો અને ચહેરા પર પહેલા કરતાં પણ વધુ શાંતિ દેખાઈ, જાણે કોઈ ચમત્કાર થયો હોય. ગીતા ખુશીના આંસુથી રડી પડી. તે પિતાને ગળે વળગી અને બોલી, પપ્પા, તમે ઠીક થઈ ગયા? તે જ પળે ગીતાને એ વૃદ્ધ માણસ યાદ આવ્યો. તે તરત જ દોડતી દોડતી મંદિરે પહોંચી. મંદિર એકદમ શાંત હતું. કોઈ જાતનો અવાજ નહોતો, કોઈ માણસ નહોતો. તે ચારેય તરફ ફરી જોઈ રહી હતી, પણ એ વૃદ્ધ ક્યાંય ન દેખાયા. અચાનક તેની નજર ભગવાનની મૂર્તિ ઉપર પડી અને તે જ પળે તેના દિલમાં એક જોરદાર સમજ આવી. એ વૃદ્ધ કોઈ સામાન્ય માણસ નહોતા, સ્વયં ભગવાન જ મારા માટે આવ્યા હતા. ગીતાની આંખોમાંથી જોરદાર આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે એક ખુશીના અને આભારના આંસુ હતા. તે જમીન પર બેસી ગઈ, હાથ જોડીને બોલી, હે ભગવાન, તમે મારી પ્રાર્થના સાંભળી, તમે મને ક્યારેય એકલી નથી મૂકી. તે દિવસે ગીતાને સમજાઈ ગયું, સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. ભગવાન હંમેશા સાથે હોય છે, બસ વિશ્વાસ હોવો જોઈએ. ગીતા મંદિરમાં જ બેસી ગઈ, હાથ જોડેલા, આંખોમાંથી આંસુ સતત વહેતા. પણ આજે એ આંસુ દુઃખના નહોતા, એ તો ખુશીના, આભારના આંસુ હતા. તે ભગવાનની મૂર્તિ સામે જોઈને ધીમેથી બોલી, હે ભગવાન, હું ક્યારેય એકલી નહોતી, તમે હંમેશા મારી સાથે હતા. જ્યારે બધાએ આશા છોડીને દીધી ત્યારે તમે મને સહારો આપ્યો હતો. તેના દિલમાં હવે કોઈ ડર નહોતો, કોઈ જ શંકા નહોતી, માત્ર શાંતિ અને ભગવાન પર અડગ વિશ્વાસ. ગીતાને એ દિવસે સમજાઈ ગયું, સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. ભગવાન દરેકની વાત સાંભળે છે, બસ વિશ્વાસ સાચો હોવો જોઈએ. તે મંદિરથી ઊભી થઈ, પણ હવે તે પહેલા જેવી નાની અને નબળી દીકરી નહોતી. હવે તે વિશ્વાસથી ભરેલી અને હિંમતથી મજબૂત અને ભગવાનના આશીર્વાદથી સમૃદ્ધ બની ગઈ હતી. તે દિવસ પછી ગીતા માત્ર પ્રાર્થના જ નહીં, પણ દરેક જરૂરિયાતમંદને મદદ કરવા લાગી, કારણ કે તેને ખબર પડી ગઈ હતી ભગવાન માત્ર મંદિરમાં નથી, પણ દરેક માનવીના રૂપમાં
આપણી આસપાસ જ છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં જ ચમત્કાર થાય છે. ભગવાન પામવા માટે શબ્દોની નહીં, સાચા ભાવની જરૂર છે. જો તમને પણ આવી વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને તમારો સપોર્ટ આપો. અને જો તમને પણ ભગવાન પર વિશ્વાસ હોય તો જય શ્રી કૃષ્ણ લખીને કોમેન્ટ કરો. જય ભવાની, જય માતાજી.